નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સામાજિક વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ગોસ્વામી અર્ચના વિષ્ણુપુરી છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. હું આંબલિયાસણથી આવું છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? તમને શું બનવું ગમે છે? આજે આપણે એક ઘટનાની વાત કરીશું. રાણપુરના ગામની એક વાત છે. આ ગામમાં એક લાલજી મુખી રહેતો હતો. શિયાળાના દિવસો ચાલી રહ્યા હતા અને અંધારું થવામાં હતું. આવા સમયે મુખી પોતાના ઘરેથી પરત આવતા હતા ત્યારે પચીનથી એક ગાડી આવી અને 2-4 માણસો નીચે ઉતરીને મુખી ઉપર હુમલો કર્યો. મુખીને ગંભીર ઈજા થઈ. મુખી ઉપર હુમલો કરનાર ગબ્બર હતો. ગબ્બર રાણપુરનો માથાભારે માણસ હતો. મુખીએ ગબ્બર ઉપર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. મુખીએ ગબ્બર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એટલે પોલીસે ગબ્બરની ધરપકડ કરી. ધરપકડ થઈ એટલે પછી ગબ્બરને જિલ્લા અદાલતમાં હાજર કરવામાં આવ્યો. જિલ્લા અદાલતમાં હાજર કરતા મુખી અને ગબ્બરના બંનેના વકીલોએ દલીલો કરી. દલીલો કરતા ગબ્બરની તરફેણમાં ચુકાદો આવ્યો અને મુખીને ન્યાય ન મળ્યો. ગબ્બરની તરફેણમાં ચુકાદો આવ્યો એટલે ગબ્બરને જેલમાંથી છોડી દેવામાં આવ્યો. ત્યાર પછી ગબ્બર મુખીને ધમકાવતો હતો અને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. તેનાથી કંટાળીને મુખીએ વડી અદાલતમાં અરજી કરી. વડી અદાલતમાં અરજી કરી એટલે બંને પક્ષોની વાત સાંભળી વડી અદાલતે જિલ્લા અદાલત કરતાં થોડોક અલગ ચુકાદો આપ્યો. આ ચુકાદાથી પણ મુખીને સંતોષ ન થયો. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને આ ઘટના આધારિત કેટલાક પ્રશ્નો પૂછીશ. પ્રસ્તુત ઘટનામાં કયા ગામની વાત કરવામાં આવી છે? બોલો તમે. સરસ. પ્રસ્તુત ઘટનામાં કયા 2 માણસની વાત કરવામાં આવી છે? બોલો તમે. ખૂબ સરસ. મુખી ઉપર કોણે હુમલો કર્યો હતો? ખૂબ સરસ. મુખીને જિલ્લા અદાલતમાં ન્યાય ન મળતા મુખી કઈ અદાલતમાં ગયો હતો? બોલો તમે. બરાબર. મુખીને વડી અદાલતના ન્યાયથી પણ સંતોષ ન થયો હતો, તો મુખી હવે કઈ અદાલતમાં જશે? બોલો તમે.
તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સર્વોચ્ચ અદાલત વિશે અભ્યાસ કરીશું. સર્વોચ્ચ અદાલત વિશે અભ્યાસ કરતા પહેલાં તેણે આપણે પારિભાષિક શબ્દોથી પરિચિત થઈશું. તો સર્વોચ્ચ અદાલત એ ભારતની સૌથી ઊંચી અને અંતિમ ન્યાયિક સંસ્થા છે. સર્વોચ્ચ અદાલતને સંવિધાનિક અદાલત પણ કહે છે. જોડે જોડે તમે તમારી નોટપોથીમાં નોટ કરજો. લખાઈ ગયું. સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 28 જાન્યુઆરી 1925ના રોજ થયો હતો. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 ન્યાયાધીશોની જોગવાઈ કરી છે. રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આખા દેશ પર લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું જેમ કે હમણાં જ તલાટીની પરીક્ષા ગઈ, એમાં અમુક જે લાયકાતો નક્કી કરેલી હોય છે, જેમ કે ગ્રેજ્યુએટ હોય, પછી અમુક વય મર્યાદા નક્કી કરવામાં આવેલી હોય છે, તેમ સર્વોચ્ચ અદાલતમાં પણ અમુક લાયકાતો નક્કી કરવામાં આવેલી હોય છે. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિને અલગ અલગ લાયકાતો નક્કી કરેલી હોય છે, જેમ કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય, અથવા કોઈ પણ વડી અદાલતમાં 10 વર્ષ સુધીનો વકીલ તરીકેનો વકીલાતનો અનુભવ હોય. તેમની વય મર્યાદામાં 65 વર્ષ કે તે કરતાં વધુ હોવી જોઈએ નહીં. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલી છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી.
સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યસત્તાઓ. તો સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યસત્તાઓમાં 3 પ્રકારના કાર્યક્ષેત્રોનો સમાવેશ થાય છે: મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ અધિકાર ક્ષેત્ર અને ત્રીજું છે સલાહ અધિકારી ક્ષેત્ર. બીજું એક અન્ય સત્તાઓ પણ તેનો સમાવેશ થાય છે. તો આપણે પહેલાં મૂળભૂત ક્ષેત્રાધિકાર વિશે સમજીશું. મૂળભૂત ક્ષેત્રાધિકારમાં એક સર્વોચ્ચ અદાલતમાં સંઘ સરકાર કે અન્ય એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ લાવવાની ઉકેલ ધરાવે છે. એક તરફ ભારત સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના બીજી તરફ અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના તકરારો, મતભેદો કે સંઘર્ષનો ઉકેલ લાવવાની સત્તા પણ તેઓ ધરાવે છે. એક કે તેથી વધુ રાજ્યો એટલે કે રાજ્યો વચ્ચેના તકરારો અને ઝઘડાઓના સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા સર્વોચ્ચ મૂળભૂત ક્ષેત્રાધિકાર ધરાવે છે. સર્વોચ્ચ અદાલતમાં સંઘ સરકાર અને કોઈપણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નોનું ચુકાદો આપવાનો અધિકાર ધરાવે છે. જોડે જોડે તમે તમારી નોટપોથીમાં નોટ કરતા રહેજો.
લખાઈ ગયું? બીજું છે વિવાદ અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલતમાં વિવાદ અધિકાર ક્ષેત્રોના 3 પ્રકાર છે. તેમાં જ વિવાદોની અપીલ થઈ શકે છે. પહેલું છે બંધારણ અર્થઘટનના કેસો, બીજું છે દીવાની દાવા અંગેના કેસો અને ત્રીજું છે ફોજદારી દાવાના કેસો.
લખાઈ ગયું? સલાહ અધિકારી ક્ષેત્ર, જેમાં રાષ્ટ્રપતિ કોઈ બાબતનો ચુકાદો કે કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ અગત્યનો કાયદો અથવા જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તો સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું તેમને યોગ્ય લાગતું હોય તો સર્વોચ્ચ અદાલતમાં રાષ્ટ્રપતિ તેને વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન, જાહેર હિતને લગતો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનને લગતો કોઈ પ્રશ્ન હોય જેમાં રાષ્ટ્રપતિ સલાહ અધિકારીની ક્ષેત્રમાં સલાહ મેળવી શકે છે.
લખાઈ ગયું. છેલ્લું છે અન્ય સત્તાઓ, જેમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા માટે કારોબારીના કોઈ પગલાંને, કાયદાને, આદેશ કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેવા આધારોને હુકમને ગેરબંધારણીય અથવા રદબાતલ કરવાની સત્તા ધરાવે છે. જેમાં સર્વોચ્ચ અદાલત નાગરિકોના બંધારણીય ઇલાજોના હકોના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવેલી છે. આમ સર્વોચ્ચ અદાલત એ બંધારણ અને નાગરિકના હકોના રક્ષણ માટેની રક્ષક વાલી તરીકેની ફરજો અદા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડતો તે પૂરા વાક્યમાં હાથ ઊંચો કરીને જવાબ આપવાનો રહેશે. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? બોલો તમે. 28 જાન્યુઆરી 1925 ખૂબ સરસ. દેશની બધી જ અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? બોલો તમે. ખૂબ સરસ. સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? બોલો તમે. સરસ. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિને કઈ કઈ લાયકાતો ધરાવતા હોવા જોઈએ? બોલો તમે. એક તો પહેલા તો ભારતનો નાગરિક હોવો જોઈએ, વડી અદાલતમાં 5 વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જોઈએ કે 10 વર્ષ સુધી સેવા આપી હોવી જોઈએ. બરાબર.
સલાહકારી અધિકાર ક્ષેત્રમાં કયા કયા પ્રશ્નોની સલાહ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતમાં મેળવી શકે છે? બોલો તમે. જેમાં રાષ્ટ્રપતિ કોઈ ચોક્કસ બાબતે કોઈ પણ અગત્યના કાયદા અથવા જાહેરાતોને કોઈ મુદ્દો હોય તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની વિચારણા માટે નોંધી આપે છે. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને મૂલ્યાંકન કસોટી આપીશ. આવજો તમે. ઉભરે. તમે ઊભા થાવ, પહેલી સૂચના વાંચો તો. નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તેની સામે આપેલ ખાનામાં જો વિધાન ખરું હોય તો ખરાની નિશાની અને વિધાન ખોટું હોય તો ખોટાની નિશાની દ્વારા દર્શાવો. તમે ઊભા થાવ, પહેલું વિધાન વાંચો. સર્વોચ્ચ અદાલતમાં ભારતની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે. આ વિધાન સાચું છે કે ખોટું? બોલો તમે. આ વિધાન સાચું છે. લખી જાઓ અહીં. ખૂબ સરસ. તમે વાંચો બીજું વિધાન. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ વિધાન સાચું છે કે ખોટું? બોલો તમે. આ વિધાન સાચું છે. બરાબર. તમે વાંચો ત્રીજું વિધાન. સર્વોચ્ચ અદાલતમાં ફક્ત ફોજદારી કેસ આવે છે. આ વિધાન સાચું છે કે ખોટું? બોલો તમે. બરાબર. તમે વાંચો ચોથું વિધાન. રાષ્ટ્રપતિની સલાહ આપવાનું કાર્ય પણ કેટલીકવાર સર્વોચ્ચ અદાલત કરે છે. આ વિધાન સાચું છે કે ખોટું? બોલો તમે. આ વિધાન સાચું છે. ખૂબ સરસ. તમે વાંચો પાંચમું વિધાન. સર્વોચ્ચ અદાલતના તમામ ન્યાયમૂર્તિઓની સંખ્યા 10 છે. આ વિધાન સાચું છે કે ખોટું? બોલો તમે. આ વિધાન ખોટું છે. ખૂબ સરસ. તમે વાંચો છઠ્ઠું વિધાન. સર્વોચ્ચ અદાલતનો ચુકાદા આખા દેશ પર લાગુ પડે છે. આ વિધાન સાચું છે કે ખોટું? બોલો તમે. આ વિધાન સાચું છે. ખૂબ સરસ. તમે આવો તો.
તમે વાંચો પહેલી સૂચના. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તમે વાંચો પહેલું વિધાન. એકથી તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિચાર કરવાનું નિવારણ કરવાની સત્તા ખાલી જગ્યા ધરાવે છે. બોલો તમે. મૂળભૂત ક્ષેત્રાધિકાર. ખૂબ સરસ. તમે વાંચો બીજી ખાલી જગ્યા. વિવાદ અધિકાર ક્ષેત્ર ખાલી જગ્યા પ્રકાર છે. બોલો તમે. 3 પ્રકાર છે. ખૂબ સરસ. તમે વાંચો ત્રીજું વિધાન. બંધારણના અને નાગરિકોના હકોના રક્ષણ બાળી તરીકેની ફરજો અદા કરે છે. ફરીથી વાંચો. બંધારણના અને નાગરિકોના હકોના રક્ષણ વાલી તરીકેની ફરજો ખાલી જગ્યા અદા કરે છે. બોલો તમે. સર્વોચ્ચ અદાલત. બરાબર. તમે વાંચો ચોથું વિધાન. સર્વોચ્ચ અદાલતને ખાલી જગ્યા અદાલત પણ કરે છે. બોલો તમે. સંવિધાનિક અદાલત. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સ્વાધ્યાય આપીશ જે તમારે નોટબુકમાં નોંધવાનું રહેશે. ગુજરાત રાજ્યની વડી અદાલત વિશે માહિતી આપો. થેન્ક યુ.